સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલે છે નિફ્ટીની વીકલી એક્સપાયરી. તો આવતીકાલે નિફ્ટીની અંદર કયા લેવલથી ટ્રેડ કરી શકાય અને કયા લેવલ આપણી માટે સારા છે. તો લાસ્ટમાં જોવા જઈએ તો અહીંયાથી એક સરસ મજાની આપણને નીચેથી અમર કેન્ડલ જોવા મળી છે સપોર્ટ પાસેથી. તો લાસ્ટ 1 કલાકની અંદર જે માર્કેટમાં રિકવરી આવી છે તો રિકવરી આવી છે એના હિસાબથી સરસ મજાની આપણને ગ્રીન કેન્ડલ અહીંયા જોવા મળી છે. લાસ્ટ 6 દિવસની અંદર માર્કેટ આ રેન્જની અંદર હોલ્ડ કરતું હતું, એટલે કે 23,000થી લઈને 23,400ના લેવલથી હોલ્ડ કરતું હતું. પછી થયું ગેપ અપ ખુલ્લીને સીધું માર્કેટ આવ્યું છે નીચે, ને નીચેના બધા લેવલ તોડી નાખ્યા હતા. અને નીચેની બાજુ જે છે ગઈકાલે લેવલ તૂટ્યા પછી ફરી પાછું અહીંયા એક આજે રિકવરી જોવા મળી છે. એટલે કે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ થોડા તો અત્યારે નેગેટિવ છે, પણ હવે જો આવતીકાલની અંદર આજનો હાઈ છે, આજના હાઈની ઉપર જ જો માર્કેટ સસ્ટેન કરે છે તો ધીરે ધીરે આવાવાળા દિવસોની અંદર, એટલે કે આ વીક અથવા તો આવતા વીકની અંદર ફરી પાછું આપણને 23,400નું લેવલ જોવા મળી શકે છે. અને આ લેવલની ઉપર જો ક્લોઝિંગ આવવું જરૂરી છે. જો ક્લોઝિંગ આવ્યા પછી જ એક અપસાઇડના લેવલ આપણી પાસે નીકળી શકે છે, અને પછી અપસાઇડની મુવમેન્ટમ આવે ને એવા ચાન્સીસ છે. તો આવતીકાલે કયા લેવલ સારા છે, કયા લેવલની અંદર આપણે ટ્રેડ પ્લાન કરી શકાય એની વાત કરીએ તો 5 મિનિટની ટાઈમ ફ્રેમ અંદર આવી જઈએ. આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ છીએ તો 5 મિનિટની અંદર ટાઈમ ફ્રેમની અંદર આપણે ચાર્ટનો એનાલિસિસ કરીએ તો જે આજની સરસ મજાની મુવમેન્ટમ હતી, જે ગઈકાલનો લો છે એ ગઈકાલના લોથી જ તે માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું. હોલ્ડ કર્યા પછી લાસ્ટ 1 કલાકની અંદર એક સરસ મજાની શાર્પ રિકવરી આપી છે. એટલે સરસ મજાનું જે ડે હાઈ છે, સવારનો જે ડે હાઈ બનેલો હતો એની ઉપર નવો હાઈ બનીને આજે ક્લોઝિંગ અહીંયા જોવા મળ્યું છે. એટલે માર્કેટના સેન્ટિમેન્ટ્સ લાસ્ટ અવરની અંદર થોડા બુલિશ થઈ ગયા છે. બાયર જે છે એ એક્ટિવ થઈ અને માર્કેટની અંદર ફરી પાછા આવી ગયા છે. તો આવતીકાલની અંદર વાત કરીએ તો આવતીકાલે કયા લેવલથી આપણે ટ્રેડ પ્લાન કરી શકાય. તો જો માર્કેટ આવતીકાલે આ રેન્જની આજુબાજુ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગ થાય છે. ફ્લેટ ઓપનિંગ થયા પછી આ જે હાઈ છે એને બ્રેક કરે છે, અને બ્રેક કર્યા પછી તો અપસાઇડની મુવમેન્ટમ કરે છે. અને પહેલી કેન્ડલ જો સરસ મજાની ગ્રીન બનાવે છે તો અહીંયાથી સીધું જે લેવલ છે અહીંયા 300 સુધીનું મળી શકે છે, કેમ કે અહીંયા ફરી પાછું આપણી પાસે રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટન્સ ફરી પાછું જો અહીંયા લે છે તો માર્કેટ ફરી પાછું નીચેની બાજુ મોમેન્ટમ કરી શકે છે. માર્કેટ જો ગેપ અપ જ ખુલે છે, ગેપ અપ 150 પોઈન્ટ ખુલે છે અહીંયા આ રેન્જની આજુબાજુ, તો અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. ફરી પાછું માર્કેટ નીચેની બાજુ આવે છે, અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી ફરી પાછું જો બ્રેકઆઉટ કરે છે તો ઉપરની બાજુના છે એ 400ના લેવલ 500ના લેવલ સુધી આપણને આવતીકાલે જોવા મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે, ને ફ્લેટ ઓપનિંગ થયા પછી જો નીચેની બાજુ અહીંયાથી બ્રેકડાઉન થાય છે. એટલે લાસ્ટ જે અહીંયા 4-5 કેન્ડલ જે બની છે 3 વાગ્યા પછીની, તો આ જે કેન્ડલની નીચે જો માર્કેટનું ફરી પાછું અહીંયા ક્લોઝિંગ જોવા મળે છે તો નીચેની બાજુ પહેલો સપોર્ટ આ મળી શકે છે. બીજો સપોર્ટ જે છે અહીંયા માર્કેટ હોલ્ડ કર્યું હતું એ સપોર્ટ મળી શકે છે. અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું હતું એ સપોર્ટ મળી શકે છે. અને અહીંયાથી જે બ્રેકઆઉટ આવ્યું છે અપસાઇડનું, એટલે કે આ 3 જે છે એ આપણે માટે સપોર્ટ છે. એટલે 23,050નું જે લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ફરી પાછું જો માર્કેટ અહીંયા નીચેની બાજુ આવે છે તો અહીંયા કોઈ બુલિશ કેન્ડલ સવારમાં સારી મળે છે, અથવા તો માર્કેટ દરમિયાન ધીરે ધીરે માર્કેટ અહીંયા નીચે આવે છે અને અહીંયા જો કોઈ બુલિશ કેન્ડલ મળે છે, અથવા તો માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો જ તે એક ડે હાઈ સુધીના આપણે અહીંયા પ્લાન બનાવી શકાય છે. એટલે આજનો જે ડે હાઈ છે ત્યાં સુધીનો આપણને એક રેઝિસ્ટન્સ મળી શકે છે, અહીંયા સુધીનો પ્લાન કરી શકાય છે. માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ ખુલીને નીચેની બાજુ આવે છે અને હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો આ લેવલને ફરી પાછું આવતીકાલે તોડે છે તો ચાન્સીસ છે કે હવે જે 23,000નું રાઉન્ડ લેવલ હતું ને જે લો લગાવ્યો છે 22,980 આજુબાજુનો, તો એ લો જો બ્રેક કરે હવે તો આવતીકાલની અંદર ફરી પાછા આપણને 22,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે આ લેવલ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા સુધી માર્કેટ આવે છે ને સપોર્ટ બનાવી શકે છે, પણ લાસ્ટ એવી જે મુવમેન્ટમ અહીંયા જોવા મળી હતી એના હિસાબથી એવું લાગે છે કે માર્કેટની અંદર જે છે એ સેલિંગ કન્ટિન્યુ હતું. પણ હવે લાસ્ટ કેન્ડલની અંદર લાસ્ટ કલાકની અંદર જોઈએ તો એક સરસ મજાનું આપણને બાઇંગ અહીંયાથી જોવા મળ્યું છે. તો અપસાઇડની મુવમેન્ટમ કાલના દિવસે રહેવા ચાન્સીસ કરી છે, અને આ રેન્જની વચ્ચે જો ફરી પાછું માર્કેટ હોલ્ડ કરે છે તો માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. એટલે માર્કેટને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લી જે 3 વાગ્યા પછીની 4 થી 5 કેન્ડલ બની છે 5 મિનિટની, તો એ આપણી માટે સપોર્ટનું કામ કરશે. માર્કેટનો હાઈ અને ક્લોઝિંગ નિયર બાય છે તો આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સવારની માટે જો અહીંયાની ઉપર રહે છે તો અને ફરી પાછું નીચે આવે છે તો અહીંયા ફરી પાછું સપોર્ટનું કામ કરીને ફરી પાછું માર્કેટ ઉપરની બાજુ જાય એવા પણ ચાન્સીસ છે. ટેલિગ્રામની અંદર બધા લેવલ અપડેટ થતા રહે છે, તો તમે ટેલિગ્રામમાં જોડાયેલા નથી, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાઈ જજો. તો માર્કેટની અંદર ખાસ કરીને ધ્યાન રાખજો, આવતીકાલે ગેપ અપ ખુલે તો અહીંયા રેઝિસ્ટન્સ મળી શકે છે, નીચેની બાજુ નીચે માર્કેટ આવે છે તો અહીંયા સપોર્ટ બની શકે છે. એટલે ઉપરની બાજુ 23,300, નીચે 24,050નું લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ બેંક નિફ્ટીની એક્સપાયરી નજીક આવી રહી છે. 30 તારીખની એક્સપાયરી છે. 1 તારીખે આપણું રિઝલ્ટ બજેટ છે, તો શનિવાર છે તો પણ માર્કેટ આપણું ચાલુ છે. એટલે ખાસ કરીને મિત્રો ધ્યાનમાં રાખી અને શનિવારના દિવસે રજા રાખવી નહીં.
બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ કેવી જોવા મળી છે, તો કે બેંક નિફ્ટીની અંદર જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ ડાઉન સાઈડની જ આપણને જોવા મળી છે. ખાસ કરીને માર્કેટની અંદર મોમેન્ટમ જે છે એ આપણને સારી જોવા નથી મળી. શું કામ નથી મળી, તો કે માર્કેટની અંદર જે મોમેન્ટમ જરૂરી હતી લાસ્ટ સેશનની અંદર, કે બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ હોવી જરૂરી છે. તો બેંક નિફ્ટીની અંદર જે મોમેન્ટમ આવે છે એ તો મોમેન્ટમ કેવી બતાવે છે અત્યારે, તો કે એકદમ બેંક નિફ્ટીની અંદર નેગેટિવ મોમેન્ટમ છે. શું કામ, અને આજે નીચે જે ડાઉન સાઈડની અંદર આપણને પેનિક જોવા મળ્યું હતું, એ પેનિક જોવા શું કામ મળ્યું છે, તો કે માર્કેટની અંદર જે છે એ બપોરના ટાઈમે ચાલુ માર્કેટ એચડીએફસી બેંકનું રિઝલ્ટ આવ્યું હતું, એના હિસાબથી માર્કેટની અંદર જે છે એ મોસ્ટલી રિકવરી જે જોવા મળી છે એ આની રિકવરી જોવા મળી છે. અને માર્કેટની અંદર વેટેજની વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર મોસ્ટ પર્સન્ટેજ વાઇઝ વેટેજ ગણીએ તો એચડીએફસી બેંકનું છે. તો એચડીએફસી બેંકનું રિઝલ્ટ જે સારું આવ્યું હતું એના લીધે થઈને માર્કેટની અંદર આ મોમેન્ટમ જોવા મળી હતી. લાસ્ટ જે સ્વિંગ છે આ સ્વિંગની ઉપર સરસ મજાની બેંક નિફ્ટી જે છે એ આપણને ટ્રેડ કરતા જોવા મળી ગઈ હતી. એટલે કે આ જે સ્વિંગ બન્યો હતો એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. પહેલા અહીંયા જે સપોર્ટ બનાવતું હતું અહીંયા ફરી પાછું આપણને રેઝિસ્ટન્સ જોવા મળતું હતું. આ રેઝિસ્ટન્સની ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે આવતીકાલની અંદર બેંક નિફ્ટીના ચાન્સીસ છે કે 49 સુધીના લેવલ ટેસ્ટ કરી શકે છે, 49,500 સુધીના લેવલ ટેસ્ટ કરી શકે. એટલે કે આ બધા જે ઉપરના રેઝિસ્ટન્સ છે એ બધા આવતીકાલની અંદર ટેસ્ટ કરે એવા પણ ચાન્સીસ છે. તો કેવી રીતે ટેસ્ટ કરી શકે છે, તો માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે અથવા ગેપ અપ ઓપનિંગ થાય છે. તો ગેપ અપ ઓપનિંગની સાથે અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે, અથવા તો જો સરસ મજાની પહેલી જ કેન્ડલ જો બુલિશ બની ગઈ તો પહેલી કેન્ડલની સાથે તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. અને ઉપરની બાજુ જે છે એ 49,400 સુધીના લેવલ જે છે ત્યાં સુધી એક સવારની મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે છે. માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે અને પહેલી જ કેન્ડલ આ લાસ્ટ જે 3 વાગ્યાની કેન્ડલો બની છે, નાની નાની કેન્ડલો, તો આ કેન્ડલની નીચે એટલે કે આ લાસ્ટ જે સ્વિંગ આપણો છે આ સ્વિંગની નીચે જો પહેલી જ કેન્ડલની અંદર ક્લોઝિંગ જોવા મળે છે તો નીચેની બાજુ જે છે એ 48,400 સુધીના લેવલ ફરી પાછા ટેસ્ટ કરી શકે છે. અને આ જે સપોર્ટ લેવલ છે, આજે જે સપોર્ટ બનાવ્યો છે લાસ્ટ સ્વિંગનો સપોર્ટ, તો અહીંયા ફરી પાછો જે અહીંયા પહેલા સપોર્ટ બનાવતું હતું, પહેલા અહીંયા રેઝિસ્ટન્સ બની ગયો, પછી અહીંયા રેઝિસ્ટન્સ બની ગયો, ફરી પાછું અહીંયા બ્રેકઆઉટ આવ્યું ત્યારે અહીંયા ફરી પાછું આ સપોર્ટનું કામ કરીને માર્કેટ ધીરે ધીરે ઉપર ગયું છે. એટલે માર્કેટ જો ફરી પાછું ફ્લેટ ખુલે છે અથવા તો ગેપ ડાઉન ખુલે છે તો માર્કેટ અહીંયા ફરી પાછું સપોર્ટ બનાવીને એક અપસાઇડની મોમેન્ટમ આવે એવા ચાન્સીસ અહીંયા બની શકે છે. આ આપણી માટે 48,400 નું જે લેવલ છે એ આપણી માટે લાસ્ટ હોપ છે. જો આની નીચે ફરી પાછું ક્લોઝિંગ જોવા મળે છે તો આવતીકાલની અંદર ફરી પાછું જે છે એ 48,000 નું રાઉન્ડ લેવલ આપણને નીચેની બાજુ જોવા મળી શકે છે. 400 ની નીચે માર્કેટ હોલ્ડ કરે છે તો નીચે 48,000 સુધીનું આપણને લેવલ જોવા મળી શકે છે. પણ જે રીતે માર્કેટની અંદર લાસ્ટમાં બાયર આવ્યા હતા તો આવતીકાલની અંદર એવી હોપ છે ને આપણું એનાલિસિસ એવું કહે છે કે માર્કેટની અંદર જો સરસ મજાનું લાસ્ટ સેશનની અંદર બાઇંગ આવ્યું છે તો આવતીકાલની અંદર મોમેન્ટમ થોડી અપસાઇડની આવે એવા ચાન્સીસ છે. પણ નીચેના લેવલ છે, બંને બાજુનું એનાલિસિસ આપણે કરીએ છીએ તો એનાલિસિસની થકી આપણે જે પણ કાલે ટ્રેડ પ્લાન કરતા હોઈએ તો એ ટ્રેડ આની લીધે જ આપણે પ્લાન કરતા હોઈએ. તો માર્કેટની અંદર લાસ્ટ સેશનની અંદર બુલિશ મોમેન્ટમ આવી છે તો આવતીકાલની અંદર ફ્લેટ ઓપનિંગ થાય છે અથવા તો ગેપ અપ ઓપનિંગ થાય છે તો માર્કેટ હોલ્ડ કરે છે. ક્યાં સુધી માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમમાં કન્ટિન્યુ રહી શકે છે, તો કે આ લાસ્ટ જે સ્વિંગ લાસ્ટ બન્યો છે આપણો, એટલે કે 48,400 થી 500 નું લેવલ છે એ રાઉન્ડ લેવલ છે. હવે આપણી માટે નીચે સપોર્ટનું કામ કરશે. માર્કેટ અહીંયા આવે છે, હોલ્ડ કરે છે, ફરી પાછું બ્રેકઆઉટ આપે છે, અહીંયા કોઈ રેન્જ બનાવે છે, રેન્જનું જો અહીંયા બ્રેકઆઉટ ફરી પાછું જોવા મળે છે ને તો એક અપસાઇડની મુવમેન્ટમ અહીંયા પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે. ઉપરની બાજુ ગેપ અપ ખુલે છે તો વેટ એન્ડ વોચ કરજો, પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. નીચેની બાજુ માર્કેટ આવે છે તો અહીંયા ફરીથી સપોર્ટ બનાવી શકે છે અને સપોર્ટ બનાવ્યા પછી ફરી પાછું માર્કેટ એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. માર્કેટ ફ્લેટ ખુલે છે, નીચેની બાજુ આવે છે તો અહીંયા સપોર્ટ બનાવી શકે છે. માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો આજની આજુબાજુ ફરી પાછી એક બુલિશ કેન્ડલ આપણે અહીંયા સપોર્ટ પાસે જોઈ અથવા તો કોઈ રેન્જ બનાવતું જોઈએ અને માર્કેટની એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ થાય તો કરી શકાય છે. તો બંને સાઈડના લેવલ આપણે આપી દીધા છે. જો 400 ની નીચે રહેશે તો 48,000 સુધી નીચેના લેવલ જોવા મળી શકે છે આવતીકાલે, અને 48,800 ની ઉપર જ જો માર્કેટ હોલ્ડ કરે છે તો આવતીકાલની અંદર 49,400 સુધીના લેવલ પણ આપણને બેંક નિફ્ટીની અંદર જોવા મળી જશે. તો ખાસ એનાલિસિસ કરી અને માર્કેટની અંદર કામ કરવું ખૂબ જ જરૂરી છે. વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.